મિત્રો આપ જોઈ રહ્યા છો સાયણ યતીનભાઈ, જે આપણે આજથી 2 થી 2.5 મહિના પહેલાં શેરડીમાં સમૃદ્ધિ ઓર્ગેનિક મેન્યોર, બાયો પોટાશ, મેગ્નેશિયમ સલ્ફેટ, કલ્ચર જે આપ્યું હતું, ત્યાર પછીના તબક્કામાં એમણે NPK આપ્યું છે ખાતરમાં, અને ત્યાર પછીના 2.5 મહિના પછી એમણે 2 પાણી આપ્યા છે. અને અત્યારે તમે જોઈ શકો કે શેરડી જે છે એની કઈ રીતની કુમાસ છે. શેરડીની તમે પિંડલ જોઈ શકો, આ શેરડીની પિંડલ છે. થોડું નજીક આપજો. આ તમે જોઈ શકો છો કે શેરડી કઈ રીતના ગ્રો કરી રહી છે. આમાં ફક્ત કેમિકલ ફર્ટિલાઇઝરનો કોઈ એવો સિંહ ફાળો નથી. આમાં ઓર્ગેનિક છે, બાયો ઓર્ગેનિક છે, સાથે કલ્ચર છે. તમે આ તરફ જોઈ શકો, એવું નથી કે એક જ જગ્યાએ છે. આ શેરડી સ્ટાર્ટ થાય છે નવા પીલામાંથી. આ તમે પિંડલ જોઈ શકો છો. અને ક્રમશઃ તમારું પોટાશ અત્યાર પછીનું, અને તમારી જમીનમાં પોટાશ તો છે જ, હવે એને એક્ટિવ કરવા માટે પોટાશના કલ્ચર છે, બાયો પોટાશ છે કે જે 14.5 આવે છે, તે તમે ઉપયોગ કરો તો જેનાથી શેરડીને જોઈતું પૂરતા પ્રમાણમાં આ ખાતર મળી શકે છે. બસ, થેન્ક યુ વેરી મચ.